કેશોદ એરપોર્ટ નવાબ કાળથી બનાવાયેલું ઐતિહાસિક એરપોર્ટ છે। ઘણા વર્ષો બાદ ફ્લાઇટ સેવાનો પ્રારંભ થયો છે। ધારાસભ્ય દેવા માલમની સતત રજૂઆતો બાદ કેશોદથી અમદાવાદ અને દીવ સુધીની ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે। ધારાસભ્ય દ્વારા કેશોદથી મુંબઈ સુધીની સીધી ફ્લાઇટ શરૂ કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી। આવનારા સમયમાં જો આ રૂટ શરૂ કરવામાં આવે તો ખાસ કરીને દિવાળીના વેકેશનોમાં આવતા પ્રવાસીઓને મોટી રાહત મળશે અને વિસ્તારના પ્રવાસન ક્ષેત્રે નવી દિશા મળશે। કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, અમારા આ નવાબ અહીંથી પ્લેનમાં પાકિસ્તાન ગયો હતો ત્યારનું, જ્યાં આ એરપોર્ટ નહોતા ત્યારનું કેશોદ છે, પણ વર્ષોથી બંધ હતું। મેં રજૂઆત કરવાથી આ એરપોર્ટ ચાલુ થયું હતું। દર મંગળવાર, ગુરુવાર ને શનિવાર અમદાવાદથી કેશોદ, કેશોદથી દીવ, દીવથી મુંબઈ, મુંબઈથી દીવ, દીવથી કેશોદ ને કેશોદથી અમદાવાદ આ પાછી સેવા ચાલુ થઈ ગઈ છે। એટલે હવે દિવાળીનો તહેવાર હોય ને મુસાફરોને આમથી આમ જવાનું હોય તો આ શરૂઆતથી એને મોટો ફાયદો થાય અને ટૂંકા પીરિયડમાં જઈ પણ શકાય। અને હજી એક જે કેન્દ્ર સરકારનું છે એમાં મારી રજૂઆત છે, કેન્દ્રમાં લખીને દીધું કે આ મુંબઈથી કેશોદ ને કેશોદથી મુંબઈ ચાલુ થાય એવી માગણી કરીશ।